કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાતે સસ્તા અનાજ એટીએમ અને ડિજિટલ કાર્ડનો કરાવશે પ્રારંભ. સસ્તા અનાજના જથ્થા સહિતની વિગતો મળશે હવે આંગળીના ટેરવે. ચણા અને તુવેર દાળ 1 કિલોના પેકિંગમાં થશે ઉપલબ્ધ. કેન્દ્રીય ગૃહમંત્રી વડોદરા ખાતે આયોજિત શિવજી કી સવારી અને સર્વેશ્વર મહાદેવની મહાઆરતીમાં પણ થશે સહભાગી. રૂટ ઉપર પોલીસનું સતત ફૂટ પેટ્રોલિંગ. અતિસંવેદનશીલ વિસ્તારોમાં કરાઈ ચકાસણી. 9 ડીસીપી, 16 એસીપી અને 450 ટ્રાફિક પોલીસ સહિતનો બંદોબસ્ત ખડે પગે તૈનાત. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં બનશે વિકાસનો હાઈવે. ધામસિયા, બિટાડા અને નાસરપુર માલોથા વચ્ચે 4 લેનના અપગ્રેડેશનને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી. પીએમ ગતિશક્તિ વિઝન હેઠળ મંજૂર થયેલા પ્રોજેક્ટ્સથી દાહોદ, છોટાઉદેપુર, તાપી અને ભરૂચ વચ્ચેની કનેક્ટિવિટીમાં થશે વધારો. સમગ્ર વિસ્તારનો થશે આર્થિક વિકાસ. ભાવનગરવાસીઓ માટે પરિવહન સેવા બનશે વધુ સુદૃઢ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુવાહાટીથી 50 પીએમ ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી કરાવ્યું પ્રસ્થાન. આગામી સમયમાં વડોદરા, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, જામનગર અને ગાંધીધામમાં 750થી વધુ બસો દોડાવવાનું આયોજન. નાયબ મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીનો માન્યો આભાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં ₹5,450 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોનો કરાવ્યો પ્રારંભ. ગુવાહાટીમાં બ્રહ્મપુત્રા નદી પર બનેલા 6 લેન બ્રિજનું કર્યું ઉદ્ઘાટન. ગુવાહાટીથી નોર્થ ગુવાહાટી વચ્ચેનું અંતર હવે માત્ર 7 મિનિટમાં કપાશે. પીએમ મોદીએ બુથ વિજય સંકલ્પ સભાને કરી સંબોધિત. કહ્યું, નોર્થ ઇસ્ટ ભારતની અષ્ટલક્ષ્મી. આસામની ચાહથી લઈ સેમી કન્ડક્ટર ચિપ્સને મળશે વૈશ્વિક બજાર. પીએમએ દિબ્રુગઢ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટીની કરાવી શરૂઆત. પૂર્વોત્તરની આ પ્રથમ ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા વાયુસેનાના વ્યૂહાત્મક નેટવર્કનો ભાગ. મહાશિવરાત્રિના અનુસંધાને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે તૈયારીઓ પૂર્ણતાને આરે. ઓરિસ્સાના સેન્ડ આર્ટિસ્ટે 60 ટન રેતીમાંથી તૈયાર કર્યા રેત શિલ્પ. ભાવિકો ગણપતિજી, શિવ પાર્વતી અને કાર્તિકેયની કૃતિઓને નિહાળી શકશે. જૂનાગઢ ભવનાથ મેળામાં પણ ભક્તોનું ઘોડાપૂર. T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી પસંદ કરી ફિલ્ડિંગ. સ્કોટલેન્ડ સામે ઇંગ્લેન્ડનો 5 વિકેટે વિજય તો ઓમાન સામે આયર્લેન્ડની 96 રને જીત.